પાવર મળ્યો, સુપર પાવર મળ્યો, એનર્જી મળી, ડબલ એનર્જી મળી, જરા ચેટબોક્સમાં આપ લખી શકો છો, રાઈટ? કેમ કે અસંખ્ય વિડીયો છે આવા, અસંખ્ય વિડીયો, દરેક વિડીયો ઓથેન્ટિક, દરેક વિડીયો ડોક્ટર્સ, સાયન્ટિસ્ટ, રાઈટ? કદાચ આપણે બધા તો ડોક્ટર્સ નથી, પણ આપણી પાસે એવા અસંખ્ય ડોક્ટર્સના વિડીયો છે, એક એક રોગ ઉપરના વિડીયો છે કે આ વસ્તુ કઈ વસ્તુમાં કામ લાગે, આ પાણીથી કયા રોગમાં શું ફાયદો થાય. સો હવે આજે આપણે આજના સેશન તરફ આગળ વધીએ. આજનું આપણું સેશન છે કે કેંગનનો કેમ મુકાબલો નથી. કેટલા લોકો જાણવા માંગે છે કે કેંગનને 50 વર્ષ સુધી કોઈ કંપનીએ પ્રયત્ન નહીં કર્યો હોય કોમ્પીટ કરવાનો, કોઈ કંપનીએ પ્રયત્ન નહીં કર્યો આપણા જેવું કોપી કરવાનો, કોઈ કંપનીએ પ્રયત્ન નહીં કર્યો હોય કે કેંગન કરતા હું સારું ડિવાઇસ બનાવી દઉં. પ્રયત્ન તો કર્યો હશે. અમેરિકાએ કર્યો, ચાઇનાએ કર્યો, સાઉથ કોરિયાએ કર્યો, ઇવન અમુક જાપાનની કંપનીએ પણ કર્યો, પણ ક્યાંક ને ક્યાંક આ બધી કંપનીઓ 1, 2, 3 વર્ષમાં ફેલ થઈ ગઈ, અથવા અમુક કંપની જે સર્વાઈવ કરી ગઈ કે જે માર્કેટની અંદર હજી પણ તમે જોઈ શકો છો આયોનાઇઝર છે, એની જોડે કેંગનનું કમ્પેરિઝન કંઈ જ નથી. મિત્રો અત્યારે કોઈ પણ માણસ, હું ક્રિકેટનું એક નાનું ઉદાહરણ લઉં, એ સારો બેટ્સમેન બનવા માગે તો આજની તારીખમાં એની કમ્પેરિઝન કોની જોડે કરશે? જરા આપ ચેટબોક્સમાં લખી શકો. જ્યારે પણ ક્રિકેટની વાત આવે અને એક સારા બેટ્સમેન બનવાની વાત આવે, તેની કમ્પેરિઝન કયા બેટ્સમેન જોડે કરશે? ક્રિકેટની અંદર એનો બેન્ચમાર્ક શું હશે? સચિન તેંડુલકર. વેરી ગુડ. સચિન તેંડુલકર જોડે એ કમ્પેર કરશે. વિરાટ કોહલી સારો બેટ્સમેન છે જ, પણ સચિન તેંડુલકરનું એક પ્રમાણ છે કે સચિન તેંડુલકરે જે કન્સિસ્ટન્સી આપી લગાતાર 16-17 વર્ષથી લઈને એ રિટાયર થયા ત્યાં સુધી, ગમે તે ફોર્મેટ હોય, ટેસ્ટ મેચ હોય, વન ડે હોય કે T20 હોય, સચિન તેંડુલકરનું પરફોર્મન્સ એક ધારું રહ્યું કે જે કોઈ પણ ખેલાડી માટે અશક્ય છે. કેમ કે પરફોર્મન્સ તો તમારી જોડે છે, તમારી પાસે નોલેજ છે, તમારી પાસે ટેલેન્ટ છે, પણ તમારી ફિટનેસ પણ અગત્યની છે. સો કેંગન એક નહીં, બે નહીં, એક ધારા 50 વર્ષથી કન્સિસ્ટન્સી પરફોર્મન્સ આપે છે. એનું કારણ છે એની ઓથેન્ટિસિટી, એનું કારણ છે એનું સર્ટિફિકેશન, એનું કારણ છે એનો પેટન્ટ પ્લાન. પણ આજે આપણે જે વાત કરીશું ને ડિવાઇસની અંદર શું છે ને એની વાત કરીશું. સો આજે આપણે એક જર્ની ઉપર જઈએ કે જેની અંદર આપણે જોઈએ કે કેમ આટલા વર્ષો સુધી કેંગનનો આજ દિન સુધી કોઈ તોડ નથી, રાઈટ? મિત્રો ઘણા લોકોએ સાંભળ્યું હશે, ઘણા લોકોએ નહીં સાંભળ્યું હોય, પણ આજે આપણે હું તમને મોડેલ નંબર સાથે આપું છું. કેંગનની કમ્પેરિઝન માર્કેટમાં સાઉથ કોરિયાનું, ચાઇનાનું, અમેરિકાના, અહીંયા તમે જોઈ શકો છો ટેન્ટ MMP 7070, આ અમેરિકાનું મશીન છે. જીનેસિસ છે, કોરિયાનું જપીટર અથીના છે, લાઈફ આયોનાઇઝર છે, અને આપણું ઇનેજિકનું SD501 છે. મિત્રો પાંચે મોડલ વર્લ્ડની અંદર પોતે ક્લેમ કરી રહ્યા છે, પણ તમે જોઈ શકો છો કેમ એ લોકો સક્સેસ નથી. તો એમની પાસે એવું શું નથી કે જે ઇનેજિક કંપની પાસે છે, એ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ આજે. તો સૌથી પહેલું, આ બીજી કંપનીઝ છે જે અથીના હોય, જુપિટર હોય, ટેન્ટ હોય, એ લોકો જે ક્લેમ કરે છે ORP ને લઈને, એ ક્યાંક ને ક્યાંક હકીકતમાં કન્વર્ટ નથી કરી શકતા, અથવા એ જો કદાચ કરી શકે કોઈ કંપની તો એને કન્સિસ્ટન્ટ 20 વર્ષ, 15 વર્ષ, 25 વર્ષ નથી કરી શકતા. મિત્રો અમેરિકામાં આપણા કંપનીના 21 વર્ષ થયા, આપણી જોડે 20 વર્ષથી વધારે જૂના મશીનોના અસંખ્ય વિડીયો છે કે 20 વર્ષ પછી કેંગનનું ડિવાઇસ અત્યારે જે કામ કરે છે 20 દિવસ જૂનું એવું જ કામ કરે છે. સબ પરફોર્મન્સ છે, અને આ પરફોર્મન્સમાં સૌથી પહેલું છે એક તો પ્લેટની સાઇઝ. આપણી પ્લેટ શેનાથી બની છે? ચેટબોક્સમાં આપ લખી શકો છો. આપણી પ્લેટ જ્યારે ટાઇટેનિયમ, પ્લેટિનિયમ ડીપ કોટેડની બનેલી હોય તો એની સાઇઝ પણ બહુ મેટર કરે છે, કેમ કે કોમ્પિટિશનમાં ટકવા માટે બીજા આયોનાઇઝર વાળા એ પ્લેટની અંદર જુગાડ કરે, ગમે તે રીતે ટેમ્પરરી બેઝ ઉપર આલ્કલાઇન પાણી બનાવે, પણ જે કન્ટિન્યુઅસ પ્રોપર્ટી મેન્ટેન કરવાનું ત્યાં એ બધા ફેલ થાય છે.
પછી ક્વોલિટી ઓફ કન્સ્ટ્રક્શન, ટ્રાન્સફોર્મર, વોરંટી અંદર અને બીજી ઇન્ફોર્મેશનની આ બધી પેરામીટર્સમાં આ બધી કંપનીઓ ફેલ થઈ જાય છે. તો આપણે આગળ વધીએ કે પાણીની અંદર તમારી પ્લેટ ટાઇટેનિયમ અને પ્લેટિનિયમ સારી કેવી રીતે રહે એ હાર્ડ વોટર અને સોફ્ટ વોટર ઉપર ડિપેન્ડ કરે છે. મિત્રો આપણે એક વસ્તુ કહીએ છીએ કે સવારમાં ઉઠો એટલે બ્યુટી વોટર રન કરવાનું. કેટલા લોકોને ખબર છે? આપ ચેટબોક્સમાં લખી શકો છો કે સવારમાં ઉઠી એટલે આપણે 2 થી 3 લીટર બ્યુટી વોટર રન કરી દેવાનું. તેનું કારણ શું છે ખબર છે? જ્યારે આપણું પાણી કન્ટિન્યુઅસ ઇનર્જીકના આયોનાઇઝરમાંથી નીકળતું હોય તો કેલ્સિનેશન પ્રોસેસ થાય, સ્કેલિંગ થાય પ્લેટ ઉપર. જ્યારે તમે પાણીને પસાર કરી દો એટલે સ્કેલિંગ અને કેલ્સિનેશન નીકળી જાય અને તમારી પ્લેટ 25 વર્ષ સુધી પરફોર્મ કરવા માટે રેડી રહે. રાઈટ? સો તમારું જ્યારે આ હાર્ડ વોટર બિલ્ડઅપ થાય. હવે બીજી વસ્તુ કહું તમને, એક ફરક સમજાવું છું સોલિડ અને મેશ વચ્ચેનો. સોલિડનો મતલબ છે કે એની અંદર કોઈ હોલ ના હોય, કશું જ ના હોય, સોલિડ એટલે સોલિડ. મેશનો મતલબ છે કાણાવાળી જાડી હોય એની મેશ. એટલે બીજી જે પણ આયોનાઇઝર છે ને કેવી પ્રકારની પ્લેટ્સ વાપરે છે? મેશ પ્લેટિંગ. એટલે એની અંદર હોલ હોય, એટલે એમની જે ધાતુ વપરાય ટાઇટેનિયમ, પ્લેટિનિયમ, એ ધાતુ ઓછી વપરાય. એના લીધે એ લોકો મેશ ડિઝાઇન રાખે અને મેશ ડિઝાઇનના લીધે ક્યાંક ને ક્યાંક પરફોર્મન્સ કોમ્પ્રોમાઇઝ થાય અથવા તો એની અંદર પ્લસ માઇનસ થાય. કેટલા લોકોને સોલિડ અને મેશમાં ખબર પડી? આપણા કેંગન ડિવાઇસની અંદર સોલિડ પ્લેટ્સ આવેલી છે. 4 પ્લેટનું હોય, 7 પ્લેટનું હોય, 8 પ્લેટનું હોય, પણ એ બધા જ પ્લેટ્સ કેવા છે? સોલિડ છે. જ્યારે દુનિયાના બીજા આયોનાઇઝરની અંદર એ બધા મેશ ટાઈપના પ્લેટ્સ છે. રાઈટ? હવે આગળ વધીએ છીએ કે અહીંયા ડિટેલ્સમાં બધું જ લખ્યું છે, કઈ કંપની શું બનાવે છે, કોની જગ્યાએ બનાવે છે. આપણી પાસે બધો જ ડેટા છે કે કોરિયાની કંપની કોની જોડ બનાવડાવે છે, ટેન્ટ આયોનાઇઝર કોની જોડ બનાવડાવે છે. પણ મિત્રો કેંગન ડિવાઇસ ઇનેજિકના ઓસાકા પ્લાન્ટમાં જ બને છે. એનો નાનામાં નાનો સ્ક્રૂ પણ આપણી કંપનીમાં જ બને છે. ઇનેજિકનું આયોનાઇઝર દુનિયાનું એકમાત્ર એવું આયોનાઇઝર છે જે ટોટલ ઓરિજિનલ મેન્યુફેક્ચરિંગ, બધું OEM સપ્લાયર, બધું જ જાતે બનાવવાનું. કોઈ વસ્તુ એ લોકો બહારથી મંગાવતા નથી. રાઈટ? બીજું છે એની અંદર ટ્રાન્સફોર્મરની કેપેસિટી, પ્લેટની સાઇઝ તમે જોઈ શકો છો. અહીંયા ટ્રાન્સફોર્મર અને 2 વસ્તુ લખેલી છે. અલગ અલગ કંપનીના આયોનાઇઝરનું નામ છે, બાજુમાં સરફેસ એરિયા. સરફેસ એરિયા કેટલા પ્લેટ્સના એરિયામાંથી આપણને પાણી મળે છે તમે ખાલી જોઈ શકો છો કે બધાનો જોઈ લો, ઓલમોસ્ટ ડબલ છે કેંગનનો. કેટલા લોકોને દેખાય છે? સરફેસ એરિયા એટલે તમારું પાણી કેટલી પ્લેટના એરિયામાંથી પસાર થઈને તમને હોસ પાઇપમાં મળે છે એ કહેવાય સરફેસ એરિયા. આપણા ઇનેજિક SD501 નો સરફેસ એરિયા છે 490 સ્ક્વેર ઇંચ. નજીક નહીં, અડધે પણ નથી કેંગનની બીજી કંપનીઓ. દેખાય છે બધાને ક્લિયર ચાર્ટની અંદર? આપ આઈ અથવા તમારું નામ લખી શકો છો. જે વસ્તુ હું કહી રહ્યો છું કે અલગ અલગ કંપનીઓના પ્લેટના સરફેસ એરિયાની સામે કેંગનનો સરફેસ એરિયા તમે જોઈ શકો છો. બીજું છે પાવર સોર્સ. દરેક કંપનીઓ આરઓ પ્લાન્ટ, જે 5000 10,000 ના આરઓ આવે ને, એ આરઓ ની અંદર SMPS આવે. એ દરેક કંપની SMPS વાપરે છે પૈસા ઘટાડવા માટે. રાઈટ? પણ જ્યારે આપણી કંપની છે ને એ ટ્રાન્સફોર્મર યુઝ કરે છે. એ ટ્રાન્સફોર્મર એટલા માટે યુઝ કરે છે કે જ્યારે પાવર ફ્લક્ચ્યુએશનના પ્રશ્નો આવે, જ્યારે ઓઆરપીની વેલ્યુનો પ્રશ્ન આવે, ત્યારે આ વસ્તુ એના રોલમાં આવે. બીજી કંપનીઓના વોટ છે ને 85 થી લઈને 150 છે, જ્યારે આપણું ઇનેજિકનું કેંગન ડિવાઇસ 230 વોટ ઉપર ચાલે છે. 230 વોટ ઉપર ચાલે ને એટલે તમને મેક્સિમમ -750 થી -850 ઓઆરપી આપે. કેટલા લોકો ક્લિયર છો આનાથી?
તમને અત્યાર સુધી બધી જ ખબર હતી પણ તમને નથી ખબર. આપણે જનરલી કહીએ છીએ 50 વારનો પ્લોટ, 100 વારનો પ્લોટ. તો સમજીને ચાલો કે જે સરફેસ એરિયા છે પ્લેટનો એ તમારા ઘરના પ્લોટની એરિયા છે. જેટલો એરિયા વધાર એટલું ઇલેક્ટ્રોલિસિસ પ્રોસેસ વધાર, એટલી પ્રોપર્ટી સારી મળે. તો આપ જોઈ શકો છો જેટલો કેંગનનો એરિયા છે એવો કોઈનો એરિયા નથી, એની નજીક પણ નથી કોઈ. સો આ એક બેસ્ટ રીઝન છે કે આપણું કેંગનનું ડિઝાઇન જે ડિવાઇસ છે એ બધા કરતા બેસ્ટ છે, રાઈટ. હવે દરેક તમે ડિવાઇસ જોશો તો દરેક ડિવાઇસની અંદર તમને બે વસ્તુ ક્યારેય નહીં મળે, 11.5 અને 2.5. કેમ નહીં મળે? ઘણા લોકોએ ડેમો આપતી વખતે જોયું હશે કે બીજી કંપનીઓના ડિવાઇસ એ લોકો યુઝ કરે છે, પણ ક્યાંક ને ક્યાંક એમની ત્યાં 11.5 pH નું પાણી ક્યાંય જોવા મળતું નથી કે જે એમના ઘરમાં રહેલા વેજીટેબલ્સ અને ફ્રૂટ્સને પેસ્ટિસાઇડ ફ્રી કરી શકે. યસ ઓર નો આપ ચેટબોક્સમાં લખી શકો છો. આયોનાઇઝર તો ઘણા જોયા, ઘણા લોકો વાપરે છે, પણ એમના ડિવાઇસમાં 11.5 પાણી આવતું નથી. બીજું છે 2.5 કે જે આપણને સ્ટ્રોંગ ગજબનો પાવર આપે છે સ્કિન ડિઝીઝમાં. ગઈકાલે બિપિનભાઈએ બહુ ડેપ્થમાં વાત કરી કે 2.5 pH ના પાણીથી બિઝનેસ શરૂ થઈ શકે. માર્કેટની અંદર શાકભાજી લોકો વેચી રહ્યા છે, તમે જો 2.5 થી ક્લેમ કરો, પુરાવા સાથે કહો કે અમે જે શાકભાજી વેચીએ છીએ 2.5 પાણીમાં ધોઈને વેચીએ છીએ, બની શકે તમારો ધંધો છે ને રેપિડલી ગ્રોથ થશે. હોટેલ્સની અંદર તમે જાહેરાત કરો, માર્કેટિંગ કરો કે અહીંયા વપરાતી દરેક વસ્તુ અમે 11.5 પાણીમાં ધોઈને જ વાપરીએ છીએ, તો આપ સમજી શકો છો કે તમારો બિઝનેસ રેપિડલી ગ્રોથ થશે, કેમ કે તમે અલગ થઈ જશો બીજી હોટેલ્સથી, બીજી રેસ્ટોરન્ટથી, રાઈટ. સો આ પાવર છે આપણા કેંગન ડિવાઇસનો. તમે જોઈ શકો છો બીજી કંપનીના ડિવાઇસ છે એમની રેન્જ છે એ 4 થી 10 સુધી સીમિત છે. અમુક આયોનાઇઝરમાં તો એ છે જ નહીં. આયોનાઇઝર પાસે 13485 મેડિકલ ગ્રેડનું લાયસન્સ છે જ નહીં. એ લોકો ક્લેમ કરે છે ને એની વેબસાઇટ પર જશો તમને નહીં મળે, કેમ કે ક્યાંકથી એમને લીધેલું છે પણ ઓથેન્ટિક મળ્યું નથી. અમેરિકાની વોટર ક્વોલિટી એસોસિએશનનું ગોલ્ડ સીલ ઇનેજિક પાસે છે પણ બીજી કંપનીઓ પાસે નથી. આપ જોઈ શકો છો 11.5 પાણીથી ઇમલ્સિફિકેશનના બેનિફિટથી તમે કેટલો બેનિફિટ લઈ શકો છો. અને આ જ કારણ છે ઇનેજિકની અંદર એનો જે હોસ પાઇપ છે, એનો જે આઉટપુટ છે એ પણ એક્સિલન્ટ છે, રાઈટ. સો આ રીઝન્સ છે કે જે ઇનેજિકને દુનિયાના બીજા ઘણા બધા આયોનાઇઝરથી અલગ બનાવે છે. કેટલા લોકોને આ વસ્તુમાં ઘણી બધી વસ્તુ ક્લિયર થઈ કે યસ, કેંગન ડિવાઇસ બીજા ઘણા બધા આયોનાઇઝર કરતા બેસ્ટ છે? યસ, વેરી ગુડ, વેરી ગુડ, ક્લિયર થઈ ગઈ. હવે તમને એક બીજી જર્ની પર લઈ જાઉં. બીજા કયા અર્થમાં આપણું ઇનેજિકનું ડિવાઇસ જે છે એ દુનિયાથી અલગ છે? તો સૌથી પહેલા એક જ મિનિટ, હું તમને બીજું બતાવવાનો પ્રયત્ન કરું છું કે શા માટે કેંગનનું કોઈ તોડ નથી. સ્ક્રીન દેખાય છે બધાને? આજનો ટોપિક હવે શરૂ થયો કે વાય ઇનેજિક હેઝ નો કોમ્પિટિશન. દેખાય છે ને? વેરી ગુડ. અને પિક્ચર શું દેખાય છે તમને? પિક્ચર છે એક બોક્સિંગ રિંગની, એમાં એક માણસ બીજા માણસને પાડે છે અને ઉપર એક બેલ્ટ લઈને ઊભો છે કે જેને કહેવાય વિનર બેલ્ટ, અને બેલ્ટ ઉપર ઇનેજિકનો સિમ્બોલ છે કે 15 reasons why ઇનેજિક હેઝ નો કોમ્પિટિશન, રાઈટ. તો એને સમજતા પહેલા આપણે કેટેગરી ડિફાઇન કરીએ. એ કેટેગરી 4 પ્રકારની છે. એક મશીન સિવાયની કેટેગરી કે મશીનની એમાં ચર્ચા આવતી નથી. બીજી છે વોટર ફિલ્ટરેશન સિસ્ટમની કેટેગરી. ત્રીજી છે આલ્કલાઇન વોટર ફિલ્ટર. ચોથું આયોનાઇઝર. તો સૌથી પહેલા માર્કેટની અંદર ઢગલાબંધ વસ્તુઓ મળે કે જે તમે ખાલી પાણી નાખો એટલે આલ્કલાઇન થઈ જાય, અને લગભગ આપણી ટીમમાં
હજારો વખત આપણે ચર્ચા કરી છે કે પાણીમાં તમે થોડો ચૂનો નાખી દો ને તોય તમારું પાણી આલ્કલાઇન થઈ જાય. પાણીમાં તમે ખાવાનો સોડા નાખો તો પણ તમારું પાણી આલ્કલાઇન થઈ જાય. એમેઝોન, ફ્લિપકાર્ટ ઉપર આ સ્ક્રીન પર દેખાતી ઘણી વસ્તુઓ મળે. બોટલ આવે, તમે બોટલમાં ઘરનું પાણી નાખો ને એટલે આલ્કલાઇન થઈ જાય. પણ શું આલ્કલાઇન નેચરલ છે? શું આલ્કલાઇન તમારી હેલ્થ માટે સારું છે? માર્કેટમાં આવા જગ મળે છે કે તમે જગની અંદર પાણી એડ કરો એટલે તમારું પાણી આલ્કલાઇન બની જાય. સો આપણું જે પાણી છે એ કોઈ પણ જાતનું આ બધી વસ્તુઓનો યુઝ કર્યા વગર આપણને નેચરલ કેંગન પાણી આપે છે. વોટર ફિલ્ટરેશન સિસ્ટમ, રાઈટ? આ એક જનરેશન ટુ જનરેશન રિવોલ્યુશન છે. ઘણા એમ કે છે કે કેંગનની વાત કરો એટલે પેલું 3 લાખનું આરો. મિત્રો, આ આરો નથી. આરોનું ફૂલ ફોર્મ છે રિવર્સ ઓસ્મોસિસ. એક પદ્ધતિ હતી પાણીના TDS કંટ્રોલ કરવાની. પણ હવે જે આપણે આપી રહ્યા છીએ ઇટ્સ નોટ આરો, એ આયોનાઇઝર છે. જેમ કીપેડ ફોનમાંથી સ્માર્ટફોન આવ્યા એમ એક રિવોલ્યુશન છે, એક નવો આવિષ્કાર છે કે જેને કહેવાય આયોનાઇઝર, કે જેની અંદર ઇલેક્ટ્રોલિસિસ પ્રોસેસ થાય, વીજળીનો ઉપયોગ થાય અને પાણીનું સ્ટ્રક્ચર બદલાય. એટલે એક આ નવી પદ્ધતિ છે ધેટ ઇઝ કોલ ઇલેક્ટ્રોલિસિસ પ્રોસેસ. આ જોઈ શકો છો અથીના અને બીજી કંપનીના તમે આયોનાઇઝર સ્ક્રીન ઉપર જ છે, રાઈટ? તો આ આયોનાઇઝર કરતા આપણું કેંગન એ કેવી રીતે કોમ્પિટ કરે છે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. આપણે જ્યારે પણ કોઈ પણ માણસ તમને એમ કે માર્કેટની અંદર 50,000નું કેંગન મળે છે, તો આપણે કોઈને જો લડવાનું નથી, કોઈને કહેવાનું નથી કે તને મૂર્ખો બનાવે છે. પણ આજે જે હવે આગળ અને શરૂઆતમાં તમે 10 મિનિટ જે માહિતી લીધી એ માહિતી પૂરી પાડવાની છે. એમને સાચું નોલેજ આપવાનું છે કે શા માટે કેંગનની કિંમત આટલી છે અને શા માટે કેંગન જ લેવાય. તો સૌથી પહેલો પોઈન્ટ છે કે દુનિયાનું પહેલું એવું કેંગન કે જેની જોડે 13485નું મેડિકલ ગ્રેડનું લાયસન્સ છે. અને લાયસન્સ પણ તમે અહીંયા જોઈ શકો છો. સો ઓથેન્ટિક વાત કે આ વસ્તુ છે તો એની સામે એનો પુરાવો છે. બીજું, અમેરિકામાં જ્યારે કેંગને એન્ટ્રી લીધી 2003માં, તો અમેરિકન્સ નોર્મલી કોઈને અલાઉ નથી કરતા. એ લોકો પહેલા ચેક કરે કે અમારા દેશમાં સ્વાસ્થ્ય જોડે કોઈ ચેડા તો નહીં થાય, અમારા નાગરિકોને એનાથી કોઈ નુકસાન તો નહીં થાય. તેના માટે વોટર ક્વોલિટી એસોસિએશને બધું જ પેરામીટરમાં ચેક કર્યું અને જ્યારે એમણે ચેક કરવામાં મળ્યું કે દુનિયાની બેસ્ટ પ્રોડક્ટ છે, તો એમણે આપણને આ ગોલ્ડ સીલનું સર્ટિફિકેટ આપ્યું. અને કોણે આપ્યું? અમેરિકાની વોટર ક્વોલિટી એસોસિએશને. અને ઇનેજિકને લાઈફ ટાઈમનો મેમ્બર બનાવ્યો કે તમે અમારા દેશનું વોટર ક્વોલિટી એસોસિએશન છે એના મેમ્બર બનો, રાઈટ? આ ગોલ્ડ સીલ તમે જોઈ શકો છો. આપણે મેમ્બર બનાવ્યા એનું સર્ટિફિકેટ છે. આ વોટર ક્વોલિટી એસોસિએશને આપણને જે ગોલ્ડ સીલ આપ્યો એ છે. ત્રીજું છે કે દુનિયાના ડોક્ટર્સ, જાપાનની અંદર તો ઓલરેડી ઘણા ડોક્ટર્સ 7,000થી વધારે જાપાનની અંદર તો પબ્લિકલી એન્ડોર્સ કરે છે કે આ વસ્તુ પીવી જોઈએ તમારી હેલ્થને તમારે ઇમ્પ્રૂવ કરવી હોય અથવા તો સાચવવી હોય. પણ તમે જોઈ શકો છો ઇન્ડિયાની અંદર, અમેરિકાની અંદર, યુરોપની અંદર ઘણા બધા દેશોમાં ડોક્ટર્સ હવે એની ઉપર વાત કરવા લાગ્યા છે કે ધીસ ઇઝ ધ બેસ્ટ. તમારી બોડીને સાચવવા માટે બેસ્ટ પાણી હોય તો અત્યારે આલ્કલાઇન પાણી છે કે જે કેંગન, કે જે આપણને ઇનેજિક કંપનીના ડિવાઇસથી મળે છે, રાઈટ? આ જોઈ શકો છો કે જે 6500 ડોક્ટરની વાત કરે છે ને, આ જાપાનના સર્ટિફિકેટ છે, કે એન્ડોર્સમેન્ટનું પુરાવો છે કે ત્યાંનું જે એસોસિએશન છે પ્રિવેન્ટિવ મેડિકલ ડિસીઝનું જે એસોસિએશન છે આ રીતે પબ્લિકલી એન્ડોર્સ કરે છે. આ એનો પુરાવો છે. આપણે જોયું એમ સૌથી પહેલા બિગર સરફેસ એરિયા, પિક્ચરમાં તમે જોઈ શકો છો, મેં તમને ફિગર્સ સાથે બતાવ્યું કે આપણા કેંગનની કેટલો એરિયા છે સ્ક્વેર ઇંચમાં. તમે જોઈ શકો છો મોટો ભાઈ ને નાનો ભાઈ પિક્ચરમાં દેખાય છે. નાનો છે અથીના, જુપિટરની પ્લેટ છે અને એક બાજુ આપણી પ્લેટ છે. નાની પ્લેટ હોવા છતાં એ પાછી મેશ વાળી છે, એમાં હોલ વાળી જાડી છે. જ્યારે આપણી ઇનેજિકની જે સ્ટ્રેટ છે, મોટી છે અને સોલિડ છે. ફરક દેખાય તો ચેટ બોક્સમાં હા લખજો બધા.
એટલે હું સમજી શકું તમે બધા મને સાંભળી રહ્યા છો. ફરક દેખાય કે ના કેંગનમાં અને બીજામાં આસમાન જમીનનો ફરક છે, તો તમે ચેટબોક્સમાં યસ લખી શકો છો. થેન્ક યુ સો મચ. સો સરફેસ એરિયામાં પણ ટોપ છે આપણું, રાઈટ. પિક્ચરમાં હવે તમે જોઈ શકો છો, પેલું તો સાદું હતું, આ મશીન ખોલીને તમને બતાવવાનો એક પ્રયત્ન છે. જમણી બાજુ છે આપણું ઇનેજિકનું છે અને ડાબી બાજુ મેશ પ્લેટ. તમે જોઈ શકો છો કેટલી નાની અને કેટલી પાતળી પ્લેટ છે. એ કેટલો ટાઈમ એ પ્રોપર્ટી આપી શકશે, રાઈટ. વધારે નજીકથી તમે જોઈ શકો છો કેંગનની આપણું ઇલેક્ટ્રોલિસિસ ચેમ્બર, પ્લેટિનિયમ અને ટાઇટેનિયમનું આખું એકદમ ખોલેલું પિક્ચર કે જે તમને વધારે ક્લેરિટી આપે. ફરીથી ઇલેક્ટ્રોલિસિસ ચેમ્બર છે. તમે જુઓ બીજી કંપનીઓ કેવી રીતે, ઇવન તમે એનું પેકિંગ જુઓ, તમે એની બનાવટ જુઓ, તમે શું માનો છો આ કેટલા વર્ષ ચાલે? વધીને 1, 2, 3 વર્ષ. જ્યારે તમે કેંગનનું જોઈ શકો છો, તમને આપણે ડિટેલમાં બતાવ્યું હતું કે આ ચેમ્બર પણ કેવી રીતે બને છે. કેટલા લોકોને ક્લેરિટી આવે છે યસ કે યાર કેંગન ગજબ છે, જોરદાર છે, કે આપણે આ વસ્તુ વાપરીએ છીએ. હવે આપણને કોઈ ડાઉટ જ નથી, દુનિયાની બેસ્ટમાં બેસ્ટ, દુનિયાનું સારામાં સારું આપણી પાસે ડિવાઇસ છે. બીજું છે કે પ્લેટ મોટી હોવી એ તો સારી વાત છે મિત્રો. આપણી પાસે પુરાવા છે કે પ્લેટ જે આપણે વાપરીએ છીએ ને એ 99% પ્યોરિટી કરતા પણ વધારે પ્યોરિટી વાળી છે, કે જેની અંદર ક્યારેય મેટલ પોઈઝનિંગ થતું નથી. તમે જોઈ શકો છો કે જ્યારે ટાઇટેનિયમ અને પ્લેટિનિયમ નીકળે ને એમાં ફૂડ ગ્રેડનું બહુ ઓછું નીકળે. જે લોકો જ્યારે સોનું ખરીદવા જાય તો એમને મતલબ ખબર હશે કે 22 કેરેટ એટલે શું, 18 કેરેટ એટલે શું. 16 કેરેટ ને 18 કેરેટનું સોનું સોનું કહેવાય કે ના કહેવાય? એ સોનું જ કહેવાય, પણ એની જે પ્યોરિટી છે એ ઓછી છે. જ્યારે તમે 916 અને 24 કેરેટનું લો તો એની પ્યોરિટી કમ્પેરમાં વધારે છે. સો આપણા ડિવાઇસની અંદર જે પ્લેટિનિયમ અને ટાઇટેનિયમની પ્લેટ્સ લાગી છે એ 99.99% પ્યોરિટી વાળી છે, કે એની અંદર મેડિકલ ગ્રેડનું પ્લેટિનિયમ છે, રાઈટ. એટલા માટે આપણું આ ઇનેજિકનું ડિવાઇસ તમે સેન્ટરમાં જોવો છો એ પાવરફુલ છે. ટ્રેક રેકોર્ડ ઓફ 50 યર્સ. મિત્રો માનો કે હું તમારા ગામમાં કપડવંજ બારની વાત કરું છું, કોઈ એક દુકાન ખોલું, ગમે તેમ ઠોકમ ઠોક જ કરું, હવામાં જ ગોળીબાર કરું, તો મારી દુકાન કેટલા દિવસ ચાલશે? કોઈ પણ વસ્તુની દુકાન હોય, જરા ચેટબોક્સમાં લખો કેટલા દિવસ સુધી હું સર્વાઈવ કરી શકીશ તમારી ત્યાં. આપ ચેટબોક્સમાં લખો કેટલા દિવસ, કેટલા મહિના. વધીને વાઘેલા સાહેબ કે 1 વર્ષ. ગમે એટલા તમે હવામાં ગોળીબાર કરો. કોઈ જગ્યાએ મહિનો, કોઈક જગ્યાએ 2 મહિના. મિત્રો 50 વર્ષથી કોઈ વસ્તુ ચાલતી હોય, બરાબર, 50 વર્ષથી કોઈ વસ્તુ ચાલતી હોય તો કોઈ વાતોથી કામ થાય ખરું? તો આજે આપણે જે ડિસ્કસ કરી રહ્યા છે ને 15 ટોપિક, એ 15 ટોપિક એ ફાઉન્ડેશન છે, એ પુરાવા છે કે શા માટે આ કંપની 50 વર્ષ ચાલી. અને 50 વર્ષ નહીં મિત્રો, આવનારા 250 વર્ષ સુધી ઇનેજિકને કોઈ ઓવરટેક નહીં કરી શકે, કેમ કે એની જે બુનિયાદી પાયો છે, એનું જે ફાઉન્ડેશન છે ને એકદમ એથિકલ, એની નીતિ એકદમ ચોખ્ખી છે. ઓસિરો સરનું જે વિઝન છે ને ક્લિયર છે. ઘણા લોકો પૂછે કેંગન આટલું સારું છે તો તમે મલ્ટી લેવલ માર્કેટિંગના મૂડમાં કેમ લાયા? મિત્રો ઇન્ડિયામાં તો 2016માં આવ્યું, પણ 2003 થી અમેરિકામાં પણ આ પદ્ધતિથી જ આ ડિવાઇસ રેફરલ થાય છે. અને ઓસિરોજી એવું ઈચ્છે છે કે આ ડિવાઇસ છેવાડાના ઘર સુધી જવું જોઈએ. અને ઓસિરો સર તો એટલું જ કહે છે કે પાણી પીવડાવો, કેમ કે ઇનેજિક કંપની ડેમોનું તો કહેતી જ નથી, એ તો એટલું જ કહે છે શેર યોર વોટર. માણસ પાણી પીશે ને એટલે તમારી જોડે જોડાશે. એટલે યુનિક વિચાર છે ને, હું તમને ખાતરીપૂર્વક કહું છું 50 નહીં, આવનારા 250 વર્ષ આ જ પદ્ધતિથી ચાલવાની છે. અને આપણી 5 પેઢી એકદમ આરામથી આ કામ કરી શકશે, રાઈટ. તો આપણે આગળ વધીએ. ડાયરેક્ટ ફ્રોમ જેપનીઝ મેન્યુફેક્ચર, ઓલરેડી આપણે વાત કરી, OEM છે, ઇન્ડિયામાં ખાલી ને ખાલી ઇમ્પોર્ટ થાય છે.
બધું જ બનીને આવે છે જાપાનથી, ઓસાકાથી, રાઈટ? આ ઓસાકાની ફેક્ટરી ઘણા બધાએ જોઈ જ છે. આપણે વિડીયોમાં પણ આપણને તમને બતાવી છે કે આ ફેક્ટરીની અંદર પણ શું છે, કેવી રીતે ઇનેજિકનું ડિવાઇસ બને છે. 1 કલાક નોનસ્ટોપ તમે પાણી કાઢો ને તો પણ મશીન ઓવરહીટ થતું નથી. એની અંદર બધા સેન્સર્સ છે કે જે એને પ્રોટેક્ટ કરે છે, રાઈટ? ટેમ્પરેચર શટડાઉન છે કે અમુક સમય પછી ઓટોમેટિક ટેમ્પરેચર શટડાઉન થઈ જાય, જેનાથી સ્કેલિંગ ના થાય, એ પ્લેટ મેલ્ટ ના થાય, રાઈટ? તમે જોઈ શકો છો. બીજી પ્લેટ્સમાં તમે કન્ટિન્યુઅસ પાણી કાઢો એટલે એની ધાતુ ઓગળવા લાગે, જ્યારે કેંગનમાં આવું થતું નથી. મેં કીધું એમ દરેક પોઈન્ટ પુરાવા સાથે આપણે આજે બતાવી રહ્યા છીએ. જે પણ હું વાત કરી રહ્યો છું, આમ થાય આમ ના થાય, પણ એના પુરાવા સહિત એના પિક્ચર્સ અહીંયા મૂક્યા છે દરેક વસ્તુના. બિગેસ્ટ અને ફાસ્ટેસ્ટ વોટર ફ્લો 6 લિટર પર મિનિટનો, આટલો ફ્લો કોઈ દુનિયાના આયોનાઇઝરમાં નથી અને મેળવી પણ નહીં શકે. એનો પુરાવો તમને બતાવું. તમે હોર્સની પાઇપ ઉપરથી અંદાજો લગાવી શકો છો. સૌથી મોટી હોર્સ દેખાઈ રહ્યો છે એ કઈ કંપનીનો છે? ચેટબોક્સમાં આપ લખી શકો છો. ઇનેજિક કંપનીનો હોર્સ પાઇપ, તમે એની ઉપરથી ક્લેરિટી તમને આવશે કે આ વસ્તુમાં કેટલો પાવર છે, રાઈટ? ઇનેજિક, વેરી ગુડ પ્રિતેશભાઈ. ઓટો ફ્લો કંટ્રોલ વાલ્વ તમારા મશીનને દરેક પ્રકારથી પ્રોટેક્ટ કરે. દરેક વસ્તુ તમને કલ્પના ના હોય ને બધું જ આ ડિવાઇસની અંદર જાપાનીઝ મેન્યુફેક્ચરરોએ આપેલું છે. મેં કીધું એમ ઓનલી આયોનાઇઝર કે જે દુનિયાના 11.5 થી લઈને 2.5 સુધીના દરેક પાણી આપનારું દુનિયાનું એકમાત્ર આયોનાઇઝર છે. ઓનલી આયોનાઇઝર વિથ ઈ ક્લિનિંગ સિસ્ટમ. ઈ ક્લિનિંગ સિસ્ટમ એટલે તમે કલ્પના કરો, તમે વિચારો કે ડિવાઇસ જ્યારે ઈ ક્લીન કરીએ ત્યારે પાવર પ્લગ તો કાઢી નાખીએ છીએ. મશીનની અંદર પાવર તો છે નહીં, ફિલ્ટરની જગ્યાએ સીપીયુ મૂકી દઈએ છીએ પાવડર નાખીને, તો શું થતું હશે? મિત્રો, આ જ મોનોપોલી છે, આ જ યુનિકનેસ છે કે આજ દિન સુધી આ મોનોપોલીને કોઈ ક્રેક કરી શક્યું નથી કે કેવી રીતે પ્લેટો એની જાતે ચોખ્ખી થઈ જાય છે, કેવી રીતે ડિવાઇસ એની જાતે ચોખ્ખું થઈ જાય છે. એ ઈ ક્લિનિંગ સિસ્ટમ છે કે જે આપણા જ ડિવાઇસની અંદર છે. આપ જોઈ શકો છો બીજી કંપનીના ઈ ક્લિનિંગ વગરના ડિવાઇસના ચેમ્બર, ઇલેક્ટ્રોલિસિસ ચેમ્બરની હાલત કેવી છે. દરેક પુરાવા સાથે તમે જોઈ શકો છો. જુપિટર, અથીના, ટેન્ટ, 1 વર્ષમાં બધું જ હતું નતું થઈ જાય છે, રાઈટ? 1 વર્ષ પછી તમે પાણીના એના પીએચ ડ્રોપ નાખીને જુઓ, બધા જ કલર સેમ, ખાલી 1 વર્ષ જૂનો. અને પબ્લિક પ્લેટફોર્મથી કહું છું, મયંકભાઈ સાહેબ આપણી અહીંયા મોજૂદ જ છે, એમની ટીમમાંથી એક ડિવાઇસ બાલા સિનોરના એક રાજકીય માણસે લીધું હતું, જે ડિવાઇસ તમને પિક્ચરમાં દેખાઈ રહ્યું છે, અને 1 જ વર્ષમાં કોઈ રિઝલ્ટ નહીં મળવાથી એમને કેંગન લીધું. સો આ રિયલ પુરાવા છે. માણસોને વિશ્વાસ ના આવે એટલે 50,000 ઓછામાં એમણે સાઉથ કોરિયાનું ડિવાઇસ લગાવ્યું. 8-9 મહિનામાં કોઈ રિઝલ્ટ નહીં મળવાથી એ ડિવાઇસ કાઢીને કેંગન લગાવ્યું, રાઈટ? આ તમે જોઈ શકો છો કેંગનની અંદર જ્યારે તમે ઈ ક્લીન કરો એટલે એની અંદર કેવો ફરક આવે છે, રાઈટ? હાર્ડ વોટરથી અફેક્ટ નથી થતું આપણું મશીન. હાર્ડ વોટર તો તમે જોઈ શકો છો બધી જ જગ્યાએ છે. આપણે પ્રી ફિલ્ટ્રેશન કરીએ છીએ એટલે જ કમ્પલસરી કે આપણે 100 થી 200 TDSનું જ પાણી આપીએ કેંગનને, કે જેનાથી આપણને ડિઝાયર પ્રોપર્ટી મળે. 230 વોટ કેંગન સિવાય કોઈ ડિવાઇસ પાસે નથી. આટલું રીચ કોઈ ડિવાઇસ, મેં કીધું એમ બધી જ કંપનીઓ SMPS આપે, આપણી જ કંપની જે છે એ ટ્રાન્સફોર્મર આપે છે. હવે તમે પિક્ચરમાં જુઓ, એક બાજુની ગાડી છે અને બીજી બાજુ બીજી ગાડી છે. SMPS ઉદાહરણ તરીકે અલ્ટો ગાડી સારી જ છે, અને બીજી બાજુ છે કે આપણી ફોર્ચ્યુનર ગાડી, તો કઈ ગાડી વધારે ઝડપથી ચાલે? અલ્ટો માટે એ અને ફોર્ચ્યુનર માટે F. ચેટબોક્સમાં લખી શકો છો તમે, બરાબર છે? ફોર્ચ્યુનર, કેમ કે એની અંદર એ તાકાત છે, એની અંદર એ પાવર છે. સો બીજી કંપનીઓ તો SMPS આપે કે જે વારે ઘડીએ ઉડી જાય, પણ આપણા ડિવાઇસની અંદર 230 વોટના ટ્રાન્સફોર્મર છે કે જે -850
આ દરેક વસ્તુઓથી તમે સમજી શકો છો. એકનો ભાવ $1 કરતા પણ ઓછો છે અને એકનો ભાવ $230 છે. પરફોર્મન્સ કોનું સારું હશે? બ્લુ વાળાનું કે બ્લેક વાળાનું? આપ જોઈ શકો છો પિક્ચરમાં, વસ્તુ સેમ છે, બંનેનું કામ સરખું છે, પણ તમને વધારે સારું પરફોર્મન્સ કોણ આપશે? બ્લેક વાળું રેઝર. એની કિંમત $230 છે, પણ અવારનવાર વારે ઘડીએ ચાર્જેબલ પાવરથી ચાલ્યા જ કરશે અને સારામાં સારું પરફોર્મન્સ આપશે. કામ બંનેનું સરખું જ છે, પણ કિંમતમાં આસમાન જમીનનો ફેર છે. આજે આપણે એ જ જોયું કે કેમ લોકો પૂછે છે તમને કે આટલું મોંઘું. સો આ એક એક કારણ આપ્યા કે શું રીઝન છે આ ડિવાઇસની કિંમત આટલી વધારે છે. અને આટલો લાંબો લાઈફસ્પાન હોય એવા કોઈ કંપનીના આયોનાઇઝર માર્કેટમાં નથી, ઇનેજિક સિવાય, કે જેની આયુષ્ય 15 થી લઈને 25 વર્ષનું હોય. અને છેલ્લું છે કે 5 years વોરંટી. હું રિપીટ કરું છું, 5 years ઇન્ટરનેશનલ વોરંટી. તમે ઇન્ડિયામાં મશીન લીધું હોય ને તમે કોઈ કારણોસર બહાર શિફ્ટ થાવ તો તમને એ જ સર્વિસ ફોરેનમાં પણ મળે. અને તમારા બધા જ કવર, પાર્ટ્સ, લેબર કશું જ અલગ હોતું નથી અહીંયા. વોરંટી, ધેટ મીન્સ વોરંટી. ના કરે નારાયણ, કંઈક નાનો મોટો પ્રશ્ન આવે તો કંપની ઇમિડિયેટ તમને વસ્તુ રિપેર કરી આપે છે ફ્રી ઓફ કોસ્ટ. રાઈટ? સો આજે મેં તમને બતાવ્યું સૌથી પહેલું ISO WQA માંથી ગોલ્ડ સીલ, 6500 ડોક્ટરોનું સર્ટિફિકેટ, સરફેસ એરિયા, પ્યોરિટી, 50 વર્ષનો રેકોર્ડ, જાપાનથી ડાયરેક્ટ બનીને આવે, ઓવરહીટ ના થાય, મેક્સિમમ વોટર ફ્લો, 11.5 થી 2.5 pH સુધીનું પાણી, ક્લિનિંગ કરનારું, હાર્ડ વોટરની ઇફેક્ટ ના થાય, 230 વોટ, 15 થી 25 વર્ષની લાઈફ અને 5 વર્ષની વોરંટી. આનો ફોટો પાડ લો મિત્રો. જ્યારે તમને કોઈ કહે ને માર્કેટમાં આયોનાઇઝર 25,000 ના મળે છે, તો આ પિક્ચર બતાવી દેવાનું એને કે આમાંથી 5 વસ્તુઓ કમ્પેર કરી બતાવો કે ડિવાઇસમાં છે કે નહીં. નોકઆઉટ ઓફ ધ ચેમ્પિયનશિપ, કે તમે કોમ્પિટિશનમાંથી બહાર એટલા જ માટે થઈ જાય કે આ વસ્તુઓ આપણા કેંગન પાસે છે. બરાબર? મેં કીધું એમ કે આપણે દુનિયાની અંદર કોમ્પિટિશનો થતી રહેવાની, આપણે કોઈની જોડે લડવાનું નથી, બાજવાનું નથી, પણ કન્ક્લુઝન એટલું જ છે કે તમે જે વસ્તુ પરચેસ કરી છે ને, ધેટ ઇઝ ઇન્વેસ્ટમેન્ટ. એ તમારા પરિવાર માટે, તમારી હેલ્થ માટે એક ઇન્વેસ્ટમેન્ટ છે. બરાબર છે? એટલે આપણે આપણા જે પ્રોસ્પેક્ટ છે એમની જોડે કોમ્પિટિશન ના કરીએ, એમને એજ્યુકેટ કરીએ, એમને એમ્પાવર કરીએ કે કઈ વસ્તુ સારી છે, કઈ વસ્તુ ખરાબ છે. આપણે એમને બતાવીએ કે ગોલ્ડ સ્ટાન્ડર્ડ શું અને બેઝિક સ્ટાન્ડર્ડ શું. સો આજનું આ સેશન હતું કે ગોલ્ડ સ્ટાન્ડર્ડ જે હતું આપણું, એ ઇનેજિકનું ડિવાઇસ SD501 કઈ રીતે દુનિયાના બીજા આયોનાઇઝર કરતા